25 ઓગસ્ટ 2022 જ્યારે શરૂ કર્યું ત્યારે આ મારું હતું. પછી આ સાહસ અમારું થયું. પણ 2 વર્ષ પછી ઊંડો શ્વાસ લઈને વિચારું તો ખૂબ ગૌરવ સાથે કહી શકું છું કે આ આખા ગુજરાતની જમાવટ છે. અમે ભોમિયા વિના ખૂંદ્યું છે આખું ગુજરાત, અને કોઈ જ અપેક્ષા વગર 10 આંગળીના આમ ટચકડા ફોડીને ખૂબ બધા ઓવારણા લઈને ગુજરાતે અમને પહોંચ્યા છે. હવે અમે અને તમે નહીં, આપણે છીએ જમાવટ. ઈશ્વરે આપણને જોડ્યા. લાખો માણસોની ઉર્જા એક દિશામાં કામ કરે ત્યારે બની શકે છે એક એવી સંસ્થા જેના પર ભરોસો કરે છે ગુજરાત. આ વિશ્વનો શ્વાસ કહેવાય છે વિશ્વાસ, અને હું એ બુલંદીથી કહી શકું છું કે ગુજરાતે એ શ્વાસ અમને આપ્યા છે. 2 વર્ષે તમને ખાલી થેન્ક યુ કહેવા માટે નથી આવી, તમને યાદ કરાવવા માટે આવી છું કે આ અવાજને તમારે હજુ વધારે મજબૂત અને દ્રઢ બનાવવાનો છે. નંબર 1 થવાના અભરખા સાથે નહીં, તમારા હૃદયને પામવાના અને જેની પ્રામાણિકતાના સોગંદ ખાઈ શકાય એવો પવિત્ર અવાજ બનવાની નેમ સાથે નીકળ્યા છીએ. આ સફર આપણી સહિયારી છે. અટવાયા, અથડાયા, પછડાયા પછી પણ માર્ગ ન ભટકવાનો સંકલ્પ છે. કોઈ માટે પણ રાગ, દ્વેષ, ભય કે અનુરાગ વિના કામ કરવાની ખેવના છે. જો માર્ગ ભૂલેલા લાગીએ તો ટોકીને રસ્તા પર પાછું લાવવાનું કામ પણ તમારું જ છે. એ તમારા અવાજની બુલંદી છે કે કચ્છની પેલી શરીફાનો અવાજ પડઘાય છે અને એની આંખોનું ઓરતું, એની આંખોના સપના પૂરા થાય છે. એના વિસ્તારમાં કોલેજ પહોંચી ગઈ છે. કચ્છની મીઠાશ આખું ગુજરાત ઝીલે છે તો છોટાઉદેપુરના જેતપુરના કરણસિંહનો ભરોસો ગામે ગામ પહોંચે છે. જળ વગરના કેટલાય ઠેકાણે નળથી જળ ખાલી કાગળ પર નહીં, પાણી સાથે પહોંચવાની શરૂઆત થાય છે. એ તમારી સફળતા છે કે નૈતિક માણસો સામે આવીને બોલી રહ્યા છે. એ તમારી સફળતા છે કે સત્તા સંવેદના બતાવી રહી છે. એ તમારી જ સફળતા છે કે વિપક્ષ આક્રમકતા સાથે આપણા મુદ્દા માટે રસ્તા પર ઉતરે છે. એ તમારી જ સફળતા છે કે યુવાન સજાગ બની રહ્યો છે. એ તમારી જ સફળતા છે કે સિસ્ટમમાં સુધારનો પ્રયત્ન નાગરિકો સુધી પણ પહોંચી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારથી કે કોઈ અંતરિયાળ ગામડાથી એ વિસ્તારોમાંથી માણસો સરનામું શોધતા શોધતા જમાવટને દ્વાર પહોંચે છે ત્યારે એમની આશા અમે તૂટવા નથી દેતા. કેમ કે અમે બતાવ્યું અને તમે અનુભવ્યું ખેડૂતનું જીવન, અગરિયાની પીડા, આદિવાસીની તકલીફ, વંચિતની વ્યથા. અમે તમારી વચ્ચે જીવ્યા, સાથે મળીને ખૂબ હસ્યા તો સાથે ખૂબ રડ્યા, દુઃખ વહેંચ્યું, વાતો વહેંચી, વિચારો વહેંચ્યા, જિંદગીને સમજતા થયા. હજુ ખૂબ મોટી લડાઈઓ બાકી છે. નાગરિકોના મનમાં દેશ પ્રથમની પ્રાથમિકતા ભરવાની બાકી છે. સત્તાને જવાબદાર બનાવવાની છે. સમાજને વૈમનસ્ય મુક્ત કરવાની દિશામાં પ્રયાસ કરવાનો છે. માણસ માત્ર ગરિમાપૂર્ણ જીવન જીવી શકે એના પ્રયાસો કરવાના છે. અને એટલે જ 10 દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ સાથે આપણે આ રાજ્યના કલ્યાણ માટે, સમષ્ટિના કલ્યાણ અર્થે સમર્પિત થઈએ. જમાવટ કરવા માટે, તમારો અને મારો નાતો આપણામાં ફેરવવા માટે આભાર નિયતિનો, આભાર સૃષ્ટિ નિયંતાનો, જે સતત જમાવટને બનાવી રહ્યા છે ગુજરાતનો પોતીકો અને બુલંદ અવાજ. જ્યારે સફર કલ્પનાથી પણ સુંદર બની જાય, જ્યારે આખું ગુજરાત તમારામાં ઉર્જા પૂરવા માંડે, જ્યારે દરેક આંખો તમારા અવાજમાં આશા શોધે, જ્યારે સંકલ્પ દ્રઢ બની જાય, એ મક્કમ સપનાને પૂરા થયા 2 વર્ષ. અમે સાવ ભોળી અને ભાવભીની આશાથી ભરેલી આંખોમાં જોઈ શક્યા છીએ ઈશ્વર. નીકળ્યા હતા અંધારામાં અજવાશને શોધવા. લવ યુ ગુજરાત, તમે તો ધરી દીધો આખે આખો સૂરજ. આ છે જમાવટ, ગુજરાતનો પોતીકો અને બુલંદ અવાજ.